ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે એ લોકો શીખવા જઈ રહ્યા છીએ ઓરેકલની અંદર કેવા કેવા ટાઈપના ઓપરેટર્સ અવેલેબલ છે રાઈટ, અને એ ઓપરેટરનો તમે કઈ રીતે યુઝ કરી શકો તમારા રેગ્યુલર ક્વેશ્ચનની અંદર, રેગ્યુલર ક્વેરીની અંદર. સો પહેલાં તમારે ડિટેલ સમજવી પડશે ઓપરેટર શું કહેવાય, કઈ જગ્યાએ ઓપરેટર યુઝ થાય. બધા લોકો આપણે સી લેંગ્વેજ જ્યારે શીખાતા રાઈટ ત્યારે ઓલરેડી તમે સમજેલા છો કે ઓપરેટર જે છે એ બે વેલ્યુ હોય એની વચ્ચે મૂકવામાં આવે છે. અલગ અલગ રીતે યુઝ થાય છે, હું તમને એમાં ડિટેલમાં કહું રાઈટ. સો એની અંદર ઓપરેટરના આપણે બે ટાઈપ છે, યુનરી ઓપરેટર એન્ડ બાઇનરી ઓપરેટર. યુનરી ઓપરેટર મીન્સ કે જેની અંદર માત્ર એક જ ઓપરાન્ડ હોય. હવસી આમાં તમારે પહેલાં સમજવું પડે રાઈટ કે ઓપરેટર કોને કહેવાય અને ઓપરાન્ડ કોને કહેવાય. તો લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. લેટ્સ સે હું તમને એમ કહું લાઈક 5 + 10 રાઈટ. સો આની અંદર કેવું થશે, 5 જે છે રાઈટ એ તમારા ઓપરાન્ડ છે, પ્લસ જે છે એ તમારું શું કહેવાશે, ઓપરેટર કહેવાશે, અને અગેન 10 જે છે એ તમારું શું કહેવાશે, ઓપરાન્ડ કહેવાશે. સો આ એક તમારી બેઝિક ઇન્ફોર્મેશન માટે યાદ રાખજો કે જેની અંદર બે ઓપરાન્ડ હોય રાઈટ અને એક ઓપરેટર હોય તો એવા ટાઈપના ઓપરેટરને આપણે બાઇનરી ઓપરેટર કહીએ છીએ રાઈટ. આ ડેફિનેશનમાં લખેલું છે ઓલરેડી કે જેની અંદર બે ઓપરાન્ડ હોય અને વચ્ચે જે છે એ તમારો કોઈ પણ ઓપરેટર હોય, પ્લસ માઇનસ ડિવિઝન મલ્ટિપ્લિકેશન એક્સવાયઝેડ કોઈ પણ, તો આને બાઇનરી ઓપરેટર કહેવાય. હવે એની સામે યુનરી ઓપરેટર કોને કહેવાય, તો યુનરી ઓપરેટર મીન્સ કે ઓનલી વન, લેટ્સ સે એક્ઝામ્પલ 5+. તો આ જે છે રાઈટ એ તમારો યુનરી ઓપરેટર હોઈ શકે કે જેની અંદર માત્ર એક જ ઓપરાન્ડ હોય, એક જ વેલ્યુ ઇન ધ સેન્સ હોય. તો આવા ટાઈપના ઓપરેટર જે છે રાઈટ એને આપણે શું કહી શકીએ, યુનરી ઓપરેટર્સ કહી શકીએ. ઘણીવાર એવું પણ થાય, ઘણા આમ લખે +5 રાઈટ, લેટ્સ સે -5. તો આ જે છે આ યુનરી ઓપરેટરનું એક એક્ઝામ્પલ થયું કહેવાય રાઈટ. કારણ કે ઓપરેટર જેની અંદર જે છે એ આગળ આવતો હોય અથવા ઘણીવાર ક્યારે એવું થાય કે પાછળ બી આવે, પાછળ બહુ નથી આવતો, બને ત્યાં સુધી આગળની સાઈડ જ ઓપરેટર જે આવે છે રાઈટ. તો આવા ટાઈપના ઓપરેટર જે છે એને આપણે યુનરી ઓપરેટર કહીએ છીએ. ઓકે, સો ટોટલ બે ટાઈપ્સના ઓપરેટર, એક યુનરી એન્ડ સેકન્ડ વન છે બાઇનરી, અને બંનેની સિન્ટેક્સ એઝ ઇટ ઇઝ છે. સો ઓરેકલની અંદર આવા ઓપરેટરનું કામ શું છે અને એ ક્યાં યુઝ થશે. હવે ઓરેકલની અંદર આપણે ડેટાબેઝની આરે જ્યારે આપણે ક્વેરી કરતા હોય રાઈટ, ડેટાબેઝની આરે જ્યારે ઇન્ટરેક્શન કરતા હોય તો કઈ લેંગ્વેજમાં ઇન્ટરેક્શન કરીએ છીએ, SQL, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ થ્રુ આપણે ડેટાબેઝની આરે વાતચીત કરીએ છીએ બધી. તો જ્યારે તમારે ડેટાબેઝમાંથી ડેટા લઈ આવવો હોય ને ત્યારે આપણે આ બધા ઓપરેટરનો યુઝ કરશું. તો ડેટાબેઝમાંથી ડેટા લઈ આવવો હોય ત્યારે આપણે કઈ ક્વેરીનો યુઝ કરીએ છીએ. અત્યાર સુધી આપણે સિમ્પલી એક જ ક્વેરી જોતા હતા, સિલેક્ટની ક્વેરી, તમે યાદ હોય તો. ઓકે, અને એનું બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ શું હતું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. તો આનો આઉટપુટ કેવો આવશે કે હું એમ લખું સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય ટેબલ અથવા તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. તો શું થશે આઉટપુટની અંદર, સ્ટુડન્ટ ટેબલના બધા જ રેકોર્ડ જે છે મને ડિસ્પ્લે કરીને આપશે. સો આ જગ્યા ઉપર જ કન્ફ્યુઝન ઊભું થાય રાઈટ. ઘણીવાર એવું થાય કે મારે બધા સ્ટુડન્ટના રેકોર્ડ ના જોતા હોય રાઈટ. લેટ્સ સે એક્ઝામ્પલ કે આપણા કોલેજના પ્રિન્સિપલ આવીને એમ કહે કે તમારે આખી કોલેજની અંદર BCAના સ્ટુડન્ટ્સ કેટલા છે, તો હું સીધું એમ લખી નાખું ઓકે સિલેક્ટ સ્ટાર ફ્રોમ લેટ્સ સે કઈ કોલેજ, કોઈ પણ કોલેજ, લેટ્સ સે બોસમિયા કોલેજ છે સમથિંગ, ગીતાંજલિ કોલેજ લાઇકવાઇઝ કોઈ પણ રાઈટ. તો આનો આઉટપુટ શું થશે ખબર છે, બધા સ્ટુડન્ટનો રેકોર્ડ આવશે. દેટ મીન્સ કે તમારા BAના આવશે, BComના આવશે, BCAના આવશે, તો બધા સ્ટ્રીમના રેકોર્ડ તમને ડિસ્પ્લે કરીને આપશે. બટ લાઇકવાઇઝ મારે સ્પેસિફિક જોતું હોય તો લાઈક હું તમને એમ કહું કે મારે BCAની અંદર કેટલા લોકો સ્ટડી કરે છે ને એનું જ આઉટપુટ જોઈએ છે રાઈટ, એના જ નામ ને એડ્રેસ ને આ બધી વસ્તુ જોઈએ છે, અથવા ટોટલ નંબર ઓફ રેકોર્ડ કેટલા છે BCAમાં એ મારે જોવું છે. તો તમારે ત્યાં સ્પેસિફિક થવું પડે સિલેક્ટની ક્વેરીની અંદર રાઈટ. કે ભાઈ ગીતાંજલિ કોલેજ તો ખરી અથવા તો બોસમિયા કોલેજ તો ખરી, પણ બોસમિયા કોલેજની અંદર BCAમાં સ્ટુડન્ટ સ્ટડી કરતા હોય એવા કેટલા, SPKM કોલેજની અંદર BCAની અંદર સ્ટડી કરતા હોય એવા સ્ટુડન્ટ્સ કેટલા રાઈટ. એની અંદર એ ફર્ધર ડિવાઈડ થાય, લાઈક BCAમાં ખાલી BCA જ ના હોય, FY SY TY હોતે હોય રાઈટ. તો BCAની અંદર FYમાં સ્ટડી કરતા હોય એવા કેટલા. સો ઘણી બધી પોસિબિલિટીઝ હોઈ શકે રાઈટ. સિલેક્ટની ક્વેરી એટલે તમે ખાલી માની લો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કરી નાખ્યું એટલે ટેબલના બધા રેકોર્ડ મળી જાય
પણ ટેબલના બધા રેકોર્ડ મળે, તમારે જોઈતો હોય એ રેકોર્ડ ના મળે. આ વર્ડ ઉપર ધ્યાન રાખજો, તમારે જોઈતો હોય એ રેકોર્ડ ના મળે, રાઈટ. સો તમારે ઘણીવાર તમારી પોતાની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય એ તમારે ફિલઅપ કરવી હોય તો તમારે સિલેક્ટની ક્વેરી જે છે એ પ્રોપરલી યુઝ કરતાં શીખવી પડે. તો કઈ રીતે એ આપણે એક પછી એક જોતા જઈએ. સો ઓપરેટર્સની અંદર મેં તમને સમજાવ્યું કે આ રીતે બે ટાઈપના ઓપરેટર હોય, યુનરી એન્ડ બાઇનરી. સો નેક્સ્ટ વન, સૌથી પહેલાં એ શીખી લઈએ કે હવે ઓરેકલ રિયલીમાં સ્ટાર્ટ કઈ રીતે કરવું. ઓકે, તમને એક ડેમો બતાવું કે તમે કઈ રીતે ઓરેકલ સ્ટાર્ટ કરી શકો. ઓકે, તમારું સ્ટાર્ટ મેનુ અહીંથી ઓપન કરો and you just type down Oracle home page. તો અહીંયા શોર્ટકટ પણ હશે. રાઈટ, અહીંયા દેખાય છે ગો ટુ ડેટાબેઝ હોમ પેજ, આ પણ એક ઓપ્શન છે. અથવા તો અહીંયા બહારની સાઈડ જ તમે જ્યારે ઓરેકલ, આપણે અત્યારે 10G વર્ઝન યુઝ કરી છે ઓરેકલની, તો બહારની સાઈડ જ આ રીતે તમારા સિમ્બોલ જે છે એ ડેટાબેઝનો સિમ્બોલની સાથે કરેલું હોય. હવે XE નો મિનિંગ શું થાય? દેટ મીન્સ એક્સપ્રેસ એડિશન. રાઈટ, આપણે પ્રોફેશનલ બહુ ન હોય એટલે એક્સપ્રેસ એડિશન પ્રોવાઈડ કરે. સો યુ જસ્ટ ડબલ ક્લિક ઓન ઇટ. એટલે હવે તમારી પાસે ઓરેકલનું સ્ટાર્ટિંગ પેજ. સો અગેન બેક ટુ ધ વર્ક. આપણે ઓરેકલ કઈ રીતે સ્ટાર્ટ કરી શકીએ એ તમને વન બાય વન સિક્વન્સમાં કહેતો જાઉં. ફર્સ્ટ ઓફ ઓલ ક્લિક ઓન ધ સ્ટાર્ટ મેનુ. ઓકે, then you just scroll down. અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરો, રાઈટ, અને ડાયરેક્ટલી જતા રહો ઓરેકલના ફોલ્ડરની અંદર. રાઈટ, અત્યારે આપણે 10G વર્ઝન યુઝ કરીએ છીએ. સો યુ જસ્ટ ક્લિક ઓન 10G. એટલે તમારી પાસે આટલા ઓપ્શન્સ અવેલેબલ હશે. આની અંદરથી આપણે ઓરેકલ સ્ટાર્ટ કરવું હોય, આ કમાન્ડ લાઈન તો આપણે ઓલરેડી શીખેલા છીએ. સો યુ જસ્ટ ગો ટુ ડેટાબેઝ હોમ પેજ અને આના ઉપર ક્લિક કરો જસ્ટ. સો તમારી પાસે હવે ઓરેકલનું હોમ પેજ ઓપન થશે, જેની અંદર મેં તમને કીધું હતું કે યુઝરનેમ અને પાસવર્ડ સિવાય તમને કોઈ એન્ટ્રી નહીં થાય. તમે કોઈ પણ કમાન્ડ જે છે એ ટાઈપ નહીં કરી શકો. આ ઓરેકલની ફર્સ્ટ પહેલી સિક્યુરિટી જે છે એ આ રીતની હતી. રાઈટ, આપણે જ્યારે ડીબીએમએસના ડીબીએમએસનો કોન્સેપ્ટ શીખતા હતા ત્યારે જ કીધું હતું ઓરેકલની અંદર સિક્યુરિટી છે. સો જ્યાં સુધી તમે લોગિન નહીં કરો, રાઈટ, ત્યાં સુધી તમને કોઈ વસ્તુ જે છે આવવા નહીં દે. સો તમને સિસ્ટમ અને પાસવર્ડની અંદર બધા લોકોને ખબર છે જે આપણે ઓરેકલ ઇન્સ્ટોલેશન ટાઈમે નાખ્યો હોય એ પાસવર્ડ અહીંયા યુઝ કરી લેવાનો. એન્ડ જસ્ટ ક્લિક ઓન લોગિન બટન. ઓકે, ઘણીવાર ક્વેશ્ચન થાય કે સર આ જીનો મિનિંગ શું થાય, 10G શું કામે? તો G સ્ટેન્ડ્સ ફોર ગ્રીડ. ઓકે, યાદ રાખજો, G સ્ટેન્ડ્સ ફોર ગ્રીડ, ઓરેકલ ગ્રીડ. 10G જે છે ગ્રીડ વર્ઝન છે. પછી નેક્સ્ટ ઘણા વર્ઝન આવે છે, 9i કરીને આવે છે. મને જેટલા ખબર છે હું તમને કહું. 9i, ઓરેકલ 9i, એટલે ઘરે જઈને નાવા નથી કીધું, બટ 9i, રાઈટ, ડિજિટની અંદર 9 એન્ડ ધેન i. તો આનો મિનિંગ એવો થાય ઇન્ટરનેટ રિલેટેડ. બ્રાઉઝરની અંદર જેમ આપણે અત્યારે જોઈએ છીએ એ જ રીતે એ વસ્તુ પણ 9i જે છે એ પણ બ્રાઉઝરની અંદર વર્ક કરે. પછી બીજું એક વર્ઝન આવે છે 12C કરીને. C સ્ટેન્ડ્સ ફોર ક્લાઉડ. રાઈટ, અત્યારે માર્કેટની અંદર ક્લાઉડ કોમ્પ્યુટિંગનો બહુ સારા એવો ક્રેઝ ચાલે છે. તો જે વસ્તુની પાછળ C લાગે દેટ મીન્સ કે ક્લાઉડ. દેટ મીન્સ કે તમે અહીંયા બેઠા હોય ને તમારી ડેટાબેઝથી કદાચ યુએસએની અંદર કે ક્યાંય પણ પડી હોય છતાં પણ તમે જે છે એક્સેસ કરી શકો, ત્યાંથી એનું સર્વર જે છે એક્સેસ કરી શકો. રાઈટ, તો દેટ મીન્સ ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઈડ કરે. અને ઓરેકલનું લેટેસ્ટ વર્ઝન, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઓરેકલનું લેટેસ્ટ વર્ઝન જે છે એ 19C છે. અત્યારની જે જનરેશન પ્રમાણે ચાલે છે કરન્ટલી 19C. રાઈટ, બટ એ તો બહુ લેટેસ્ટની વાત છે. અત્યારે આપણે 10G યુઝ કરીએ છીએ. સો આ એન્વાયરમેન્ટ જે છે આપણું 10Gનું છે. સો હવે આપણે વાત થાય છે આપણે આપણા કમાન્ડ ફાયર કરવા હોય તો કઈ રીતે કરવાના. સો યુ જસ્ટ ગો ટુ SQL. રાઈટ, કારણ કે આપણે SQLની હારે જ વર્ક કરવાનું છે. એન્ડ ધેન ક્લિક ઓન SQL કમાન્ડ્સ. થોડી લોડ લેશે. સો આ તમારી સ્ક્રીન છે, બીજું કાંઈ નવીનમાં નથી. ઓકે, સો અહીંયા તમારે કમાન્ડ ટાઈપ કરવાના. જેટલું તમારે બધું કરવું છે એ તમે જસ્ટ ટાઈપ અહીંયા કરો. તમારે ટેબલ ક્રિએટ કરવા છે, ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા છે, ટેબલ ડ્રોપ કરવા છે, રેકોર્ડ ડિલીટ કરવા છે, જે કરવું છે એ આ જ તમારું મેઇન એન્વાયરમેન્ટ રહેવાનું છે. ઓકે, સો જોઈ જોઈએ. આપણે પહેલાં એક કામ કરીએ, લેટ્સ સે એમ્પ્લોયી ટેબલ ક્રિએટ કરીએ. તો ટેબલ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ બધા લોકોને યાદ છે, રાઈટ? મારી સાથે બોલતા જજો એટલે તમને રિવાઇઝ પણ થઈ જાય. સો જસ્ટ ટાઈપ ક્રિએટ
ટેબલ, પછી જે ટેબલ તમારે ક્રિએટ કરવું છે એ ટેબલ નામ, લેટ્સ સે એમ્પ્લોયી 1. હવે એની અંદર જેટલા જેટલા ફિલ્ડ તમારે નાખવા છે એ ફિલ્ડના નામ. ઓકે, લેટ્સ સે પહેલું ફિલ્ડનું નામ રાખું છું ઈ નંબર, એની ડેટા ટાઈપ આપું છું નંબર, અને એની લેન્થ આપું છું 3. ધેન ઈ નેમ var2, અને એની ડેટા ટાઈપ લેન્થ આપું છું 20. ધેન લેટ્સ સે સેલેરી, બટ ઓબ્વિયસલી એની અંદર હોય નંબરની અંદર, લેટ્સ અઝ્યુમ 5 ફિગર. ઓકે, અત્યારે 3 જ ફિલ્ડનું ટેબલ આપણે ક્રિએટ કરી માત્ર, એક એમ્પ્લોયી નંબર, એમ્પ્લોયી નેમ અને સેલેરી. ઓકે, તો તમારે જ્યારે આ ક્વેરીને એક્ઝિક્યુટ કરવી હોય, રન કરાવવી હોય, તો તમે કઈ રીતે કરી શકો? સો સિમ્પલી યુ જસ્ટ સિલેક્ટ ઇટ, આખી ક્વેરીને સિલેક્ટ કરો, અને અહીંયા રન નામનું બટન દેખાય છે આ રાઈટ હેન્ડ સાઈડની અંદર, રાઈટ. યુ જસ્ટ ક્લિક ઓન રન બટન. એટલે જેવું તમે રન બટન ઉપર ક્લિક કરશો તમને ટેબલની મેસેજ બતાડશે ટેબલ ક્રિએટેડ સક્સેસફુલી. દેટ મીન્સ કે જો આની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહીં હોય, રાઈટ, આમાં જે કંઈ લખેલું છે એની અંદર કે બ્રેકેટ ભૂલી નહીં ગયા હોય, તો તમને ટેબલ ક્રિએટેડ એવો મેસેજ ડિસ્પ્લે થશે. લેટ્સ સે આનું આ ટેબલ હું બીજી વાર ક્રિએટ કરવાનું ટ્રાય કરું તો શું થશે? હવે એરર આવશે. શું કામ એરર આવશે? કારણ કે ઓલરેડી આપણે એમ્પ્લોયી 1 નામનું ટેબલ બનાવી નાખ્યું છે, રાઈટ. એટલે તમને એરર ઉપરથી આઈડિયા આવી જાય કે નેમ ઇઝ ઓલરેડી યુઝડ બાય એક્ઝિસ્ટિંગ ઓબ્જેક્ટ. દેટ મીન્સ કે જે તમે એમ્પ્લોયી 1 નામનું ટેબલ બનાવવા માંગો છો ઓલરેડી બની ગયેલું છે, તમારે કંઈ નહીં કરવાનું. આ વળી પાછું રન કરાવું શું કરવાનું? એમ્પ્લોયી 2. તો હવે રન કરાવશો તો આ ટેબલ બની જશે. આવી ગયું ટેબલ ક્રિએટેડ. સો આ બહુ બેસિક ફેક્ટ છે, તમારે થોડાક ધ્યાન રાખવા પડે. ઓકે, લેટ્સ અઝ્યુમ કે હવે એમ્પ્લોયી 2 ટેબલ એ બની ગયું. હવે હું એમ કહું એમ્પ્લોયી 3 બનાવીએ છીએ આપણે, અને અહીંયાથી ધારો કે બ્રેકેટ કાઢી નાખું, રાઈટ. આ બાય મિસ્ટેક ધારો કે હું ભૂલી ગયો હોય બ્રેકેટ કરતા, તો એરર કેવી રીતની આવે ઓરેકલની અંદર? સી, આને હું રન કરાવું છું. જેવું રન કરાવ્યું મને બ્રેકેટ મેસેજ આપ્યો, મને મિસિંગ રાઈટ પેરેન્થીસિસ. એટલે એનો મિનિંગ એવો નથી કે રાઈટ સાઈડનો જ પેરેન્થીસિસ ઘટતો હોય. ઓકે, સમજજો કે હું અહીંથી આમ કાઢી નાખીશ. ઓકે, ધારો કે હું એકાદું આવી રીતે કાઢી નાખું છું, તો એકાદું ધારો કે અહીંથી પેલું શું કે અહીંથી એકાદું બ્રેકેટ કાઢી નાખું, આ જે એમ્પ્લોયી નંબરનો મારો મેઇન ટેબલનો બ્રેકેટ હતો એ અહીંથી કાઢી નાખું, અને હવે ક્વેરી રન કરવાનું ટ્રાય કરું સિલેક્ટ કરીને, તો આઉટપુટની અંદર શું બતાવશે? મિસિંગ ઓર ઇનવેલિડ ઓપ્શન. એટલે એનો મિનિંગ એવો ન સમજતા કે અહીંથી લેફ્ટ સાઈડથી કાઢ્યું હોય તો મિસિંગ લેફ્ટ પેરેન્થીસિસ, રાઈટ સાઈડથી કાઢ્યું હોય તો રાઈટ પેરેન્થીસિસ. પછી અમુક ઇન્ટેલિજન્ટ લોકો એ તો શું કરશે? ઓકે, લેફ્ટ સાઈડથી કોમા કાઢીએ ને તો મિસિંગ મિસિંગ રાઈટ સાઈડ કોમા, એવી એરર આવશે. તો એવી ભૂલ ના કરતા. ઓકે, એરરનું કોઈ ફિક્સ સોલ્યુશન હોતું નથી, એ તમને ખાલી જસ્ટ આટલું જ કહેશે મિસિંગ ઓર ઇનવેલિડ ઓપ્શન. એટલે એમ ન કહેતા સર અહીંયા કેમ એમ ન બતાવ્યું મિસિંગ રાઈટ કોમા. સો ડિપેન્ડ્સ ઓન ઓરેકલ. ઓકે, અને આવી મિસ્ટેક જનરલી કોઈ ડીબીએ જેથી કરતા પણ ના હોય, સો ધ્યાન રાખવું આની અંદર. સો એનીવે આપણી પાસે અત્યારે એમ્પ્લોયી 1, 2 અને 3 ટેબલ, 3 તો નહીં બન્યું હોય પણ 1 અને 2 ટેબલ જે છે એ બની ગયા છે. સો હવે આપણે એની અંદરથી રેકોર્ડ જોવો હોય તો આપણે કઈ ક્વેરી ફાયર કરતા હતા? કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. તો એમ્પ્લોયી 1 ટેબલ જે છે એ બની ગયું હતું ઓલરેડી, રાઈટ. એમાં કોઈ એરર નહોતી. તો હું જેવું આને સિલેક્ટ કરીને રન કરાવીશ તો આઉટપુટની અંદર નો ડેટા ફાઉન્ડ. શું કામ નો ડેટા ફાઉન્ડ આવે છે? કારણ કે મેં ટેબલ બનાવ્યું છે પણ એની અંદર રેકોર્ડ ઇન્સર્ટ નથી કર્યા. તો રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે ઓકે, તો તમે અહીંથી કરી શકો. સિમ્પલી યુ જસ્ટ રાઇટ ડાઉન ઇન્સર્ટની ક્વેરી, ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, પછી કયો કીવર્ડ આવે? વેલ્યુઝ કીવર્ડ. અને હવે જેટલા જેટલા ફિલ્ડ આપણે ટેબલ ક્રિએશન ટાઈમે બનાવ્યા હતા એ પ્રમાણે આપણે વેલ્યુ અહીંયા ઇનપુટ કરતી જવાની. સો એની અંદર 3 ફિલ્ડ હતા, એક એમ્પ્લોયી નંબર, એમ્પ્લોયી નેમ અને સેલરી. લેટ્સ સે એમ્પ્લોયી નંબર 1, એમ્પ્લોયી નેમ કે મારું નામ રાખી દઈએ, અને લેટ્સ સે સેલરી કોઈ નહીં બટ તોય કરીએ. ઓકે, સો 50,000. સો અગેન રન. તો તમને બતાવી દેશે 1 રો ઇન્સર્ટેડ. જો પ્રોપર હશે અને કોઈ મિસ્ટેક નહીં હોય તો તમને આઉટપુટની અંદર આ મેસેજ ડિસ્પ્લે કરીને આપશે. ઓકે, બીજો રેકોર્ડ ઇનપુટ કરીએ. તમે આ જ જગ્યા પર વળી પાછું ચેન્જીસ કરી શકો. ઓકે, સો અહીંયા 2 નાખી દઉં, લેટ્સ સે આનંદ સર, અને એની સેલેરી નાખી દઈએ 60,000.
ઓકે, યુ જસ્ટ સિલેક્ટ, ક્લિક ઓન રન. હવે ઘણીવાર એવું થાય હું આની આ રો જે છે રાઈટ એ 2 વાર કરાવીશ. એકવાર રન થઈ ગઈ, મને ખબર નથી કે રન થઈ છે કે નહીં, અગેન બીજી વાર રન કરું તો હવે શું થશે, આ અનંત નામનો રેકોર્ડ જે છે કેટલી વાર આવશે, 2 વાર આવશે. હજી એકવાર રન કરાવીશ તો કેટલી વાર આવશે, 3 વાર આવશે. તો એ તમારે થોડુંક ધ્યાન રાખવાનું રન કરાવતી ટાઈમે. ઓકે, લેટ્સ સે દર્શિત, એમની સેલેરી છે 70,000, ભલે ખુશ રહ્યા. ક્લિક ઓન રન, 1 રો ઇન્સર્ટેડ. ઓકે, લેટ્સ સે 4th નંબર જયદીપ સર, HOD છે તો 80 રાખીએ. ઓકે, અગેન સિલેક્ટ કરી લો, યુ જસ્ટ ક્લિક ઓન રન. તો આઉટપુટની અંદર આટલા રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા છે અત્યારે ઓલરેડી, રાઈટ. 2 નંબરનો અનંતનો રેકોર્ડ જે છે એ મલ્ટિપલ ટાઈમ 2 વાર રેકોર્ડ ઇન્સર્ટ થયો છે. તો હવે તમારે વળી પાછી ક્વેરી ટાઈપ નહીં કરવાની, અહીંયા જે ઓલરેડી યુઝમાં હોય રાઈટ એ તમે ખાલી જસ્ટ સિલેક્ટ કરી લો અને ક્લિક ઓન રન બટન. તો એમ્પ્લોય ટેબલની અંદર જેટલા પણ રેકોર્ડ હશે એ બધા તમને અહીંયા ડિસ્પ્લે કરીને આપશે, રાઈટ. આવા ટાઈપની ક્વેરી તમે ઓલરેડી PHP વખતથી શીખતા હો છો કે સિલેક્ટ સ્ટાર કરાવડાવું તો સ્ટારનો મિનિંગ જ એ થાય. ઓકે, થોડુંક ઝૂમ કરી દઈએ તો તમને થોડુંક ડિસ્પ્લેની અંદર આવશે. ઓકે, આ સિલેક્ટ સ્ટાર જે કરેલું છે સ્ટારનો મિનિંગ જ એ થાય કે તમારે ટેબલના બધા રેકોર્ડ તમને ડિસ્પ્લે કરીને આપે. હવે આપણું જે વર્ક છે એ હવેથી સ્ટાર્ટ થઈ છે ઓપરેટરનું, કે તમે આની અંદર કઈ રીતે વર્ક કરી શકો, ઓપરેટરને તમે કઈ રીતે યુઝ કરી શકો. ઓકે, સો જોઈ લઈ કઈ રીતે વર્ક થાય ઓપરેટરમાં. ઓકે, પહેલાં હું એક કામ કરું, આના ફોન્ટ જે છે એ બીજે ક્યાંયથી મોટા થતા હોય તો એ ટ્રાય કરી લો. કે હજી સુધી તો એવું કંઈ ફોન્ટ મોટા કરવાનું મળ્યું નથી, બટ હું તમને રિસન્ટલી ફાઇન્ડ આઉટ કરીને દઈશ. અત્યારે આપણે ટેમ્પરરી ઝૂમ કરીને ચલાવી લઈએ, રાઈટ. વિન્ડોઝ પ્લસની સાઇન તમે ક્લિક કરશો એટલે તમારું સ્ક્રીન જે છે ઝૂમ થઈ જાય. હવે આનો મિનિંગ એવો નથી રાઈટ કે મેં એકવાર ઓરેકલ બંધ કરી દીધું એટલે મારા બધા ટેબલની બધું હોવું જાય, ના એવું નહીં રહે. તમે તમારી સિસ્ટમની અંદર એકવાર તમે ટેબલ ક્રિએટ કર્યું એટલે પરમાનન્ટ સેવ રહેશે જ્યાં સુધી તમે ડિલીટ નહીં કરો ત્યાં સુધી. ઓકે, આ યાદ રાખજો, બી ક્લિયર ઓન ધીસ, કે જ્યાં સુધી તમે ટેબલ જે છે તમારી રીતે ડિલીટ નહીં કરો ત્યાં સુધી તમારો ટેબલ જે છે એઝ ઇટ ઇઝ અસ્તિત્વમાં રહેશે. હા, તમે મેન્યુઅલી ડિલીટ કરો તો વસ્તુ અલગ છે, તો ડિલીટ થઈ જશે. ઘણી કોલેજની અંદર ડીપ ફ્રીઝની સિસ્ટમ હોય છે, રાઈટ. આપણી કોલેજની અંદર ડીપ ફ્રીઝની સિસ્ટમ છે તો તમારે શું કરવું પડશે, આજે જે ટેબલ તમે ક્રિએટ કર્યું છે એ અગેન નેક્સ્ટ ડે આવીને તમારે વળી પાછું બનાવવું પડશે, અગેન થર્ડ દિવસ આવીને બનાવવું પડશે, એની અંદર રેકોર્ડિંગ સેટ કરવા પડશે, રાઈટ, ડ્યુ ટુ ડીપ ફ્રીઝ. સો થોડુંક ક્લિયર કટ રહેજો માઇન્ડની અંદર. એના માટે હું તમને બીજું એક શોર્ટકટ છે એ કહી દઈશ. સો આપણે એમ્પ્લોય 1 નામનું ટેબલ બનાવ્યું હતું, રાઈટ. સો હું જસ્ટ ટાઈપ કરું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય 1 અને સિલેક્ટ કરી અને ક્લિક ઓન રન બટન. સો જેવું રન ઉપર ક્લિક કરીશ એટલે એમ્પ્લોય ટેબલની અંદર જેટલા પણ રેકોર્ડ હશે એ મને અહીંયા ડિસ્પ્લે કરીને આપશે. આ નોર્મલ વસ્તુ હતી. હવે વાત આવે છે આપણા ઓપરેટર્સ યુઝ કરવાની. તો તમે ઓપરેટર કઈ રીતે યુઝ કરી શકો એની અંદર મેં તમને કીધું હતું યુનરી અને બાઇનરી 2 ઓપરેટર હોય, શીખેલા છે આપણે ઓલરેડી. સો એની અંદરથી આપણે બાઇનરી ઓપરેટરથી વર્ક કરવાનું છે. કઈ રીતે એ તમને જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ બાઇનરી ઓપરેટરની અંદર મેઇન પોઈન્ટ કમ્પેરિઝન ઓપરેટર, રાઈટ. કમ્પેરિઝન ઓપરેટર આવે છે, તમે આનો યુઝ કઈ રીતે કરી શકો. સો જેટલા પણ ઓપરેટર આવશે એ બધાનો યુઝ આપણે સિલેક્ટની ક્વેરીમાં જ અત્યારે કરશું ટેમ્પરરી. ઓકે, સો જોઈ લઈ વન બાય વન કમ્પેરિઝન ઓપરેટર કયા કયા છે. ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ કહેવાય. આ જે સેકન્ડ રો જે છે ને તમારી સામે આ નોટ ઇક્વલ ટુ, ધેન ગ્રેટર ધેન લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ. ઘણા લોકો આને રિલેશનલ ઓપરેટર કહે છે. સો ચાલે, એમાં કંઈ વાંધો નથી. ઓકે, રિલેશનલ કહી શકો, કમ્પેરિઝન કહી શકો. કમ્પેરિઝનની અંદર ડીપમાં છે બહુ જાજા બધા. સો આપણે વન બાય વન એક પછી એક ઓપરેટરનો યુઝ કરતા જઈએ, રાઈટ. હવે બધાને ખબર છે ઇક્વલ ટુ ઓપરેટર જે છે એનો યુઝ શું થતો હોય, રાઈટ. ઇક્વલ ટુ ઓપરેટર હું તમને એમ કહું કે મારે એવા રેકોર્ડ જોઈએ છે કે જેની સેલેરી જે છે રાઈટ એ 10,000 રૂપિયા હોય, અથવા તો લેટ્સ સે જેની સેલેરી 60,000 રૂપિયા હોય, એવા રેકોર્ડ જ જોઈએ છે મારે. બધા રેકોર્ડ નથી જોતા. બહુ યાદ રાખજો કે એવા ટાઈપની કોઈ ક્વેરી કરવાની થાય કે મારે ટેબલના બધા રેકોર્ડ નથી જોતા, માત્ર એવા રેકોર્ડ જોઈએ છે જેની સેલેરી 60,000 રૂપિયા હોય. તો હું તમને અહીંયા ઝૂમ કરીને બતાવું. અત્યારે આપણા ટેબલની અંદર એવો કયો રેકોર્ડ છે જેની સેલેરી 60,000 રૂપિયા હોય,
તો અહીંયા આપણે આઉટપુટની અંદર ડિસ્પ્લે થાય છે 60,000 રૂપિયા જે છે એ અનંતની સેલેરી છે. તો મારે આ જ રેકોર્ડ જોતો હોય તો આઉટપુટની અંદર અત્યારે લગી તો બધા રેકોર્ડમાં આઉટમાં આવે છે, તો મારે ખાલી 60,000 રૂપિયા સેલેરી વાળો જ રેકોર્ડ જોતો હોય તો મારે ત્યાં વેર કન્ડિશનનો યુઝ કરવો પડે. કઈ રીતે જો હું તમને બતાવું. સો જે તમારી ક્વેરી છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોયી એન્ડ ધેન યુ જસ્ટ ટાઈપ વેર. ઓકે, આ કીવર્ડ છે, વેર કીવર્ડ છે. હવે તમારે જે કોલમની આરે કન્ડિશન ચેક કરાવી છે એ કન્ડિશનનું નામ તમારે સ્પેસિફાઈ કરવાનું. રાઈટ, તમે જો હું તમને બોલું ને એના ઉપરથી તમને આઈડિયા આવી જાય. રાઈટ, મેં તમને એમ કીધું કે જે લોકોની સેલેરી 60,000 રૂપિયા હોય, તો જે લોકોની સેલેરી, રાઈટ, તો સેલેરી નામનું આપણી પાસે ફિલ્ડ છે ઓલરેડી, દેખાય છે જો અહીંયા આપેલું છે થર્ડ ફિલ્ડ જે છે, રાઈટ, એ આપણું કયું છે સેલેરીનું ફિલ્ડ છે. તો આપણે અહીંયા એ જે સેલેરી જે છે એ ફિલ્ડને અહીંયા રાઇટ ડાઉન કરી શકીએ. સો યુ જસ્ટ રાઇટ ડાઉન સેલેરી. રાઈટ, વેર સેલેરી એટલે એવું જરૂર નથી કે સેલેરી છે. રાઈટ, તમે આગળ ઘણા બધા ઓપરેશન કરી શકો, પણ અત્યારે આપણે પહેલાં સેલેરીથી ચાલુ કરીએ, મુહૂર્ત છે ને એટલે. સો યુ જસ્ટ રાઇટ ડાઉન સેલેરી. હવે કયો ઓપરેટર યુઝ કરી છે? પહેલો એલો ઇક્વલ ટુ. અને આપણે કેવા નંબરના રેકોર્ડ જોઈએ છે? તો કે જેની સેલેરી 60,000 રૂપિયા હોય એવા જ રેકોર્ડ જોઈએ છે. તો હું અહીંયા શું લખાવીશ? સેલેરી ઇક્વલ ટુ 60,000. રાઈટ, એટલે આ ક્વેરીનું આઉટપુટ કેવું આવશે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય 1 વેર સેલેરી ઇક્વલ ટુ 60,000. એટલે કે એમ્પ્લોય 1 ટેબલની અંદરથી એવા રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપે, એવા બધા જ રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપે કે જેની સેલેરી 60,000 રૂપિયા હોય. એટલે 60,000 રૂપિયા ધારો કે એક કરતાં વધારે લોકોની સેલેરી હશે તો એ મને એટલા રેકોર્ડ એ પ્રમાણે ડિસ્પ્લે કરીને આપશે. તો આનો આઉટપુટ કેવું આવશે? અત્યારે આપણા એમ્પ્લોય 1 ટેબલની અંદર 60,000 સેલેરી કેટલા લોકોની છે? 2 લોકોની છે, અનંત જ છે બેની અંદર. રાઈટ, સો જેવું હું આ ક્વેરી રન કરાવીશ, એક્ઝિક્યુટ કરાવીશ, તો આનું આઉટપુટ કેવું હશે? અનંતનો રેકોર્ડ મને કેટલી વાર ડિસ્પ્લે કરીને આપશે? 2 ટાઈમ્સ. સો આ મેં રન ઉપર ક્લિક કરી દીધું અને અહીં આઉટપુટ જુઓ હવે. રાઈટ, અનંત આવી ગયો 60,000 2 ટાઈમ્સ. ઓકે, હજી કોઈ એમ કે આમ નહીં, મારે એવું જોતું કે સર 90,000 રૂપિયા સેલેરી હોય એવા રેકોર્ડ્સ કેટલા છે આપણા કેમ્પસની અંદર? 90,000 રૂપિયા પગાર હોય એવા માણસો કેટલા છે? આ 9,000 છે, આ 90 છે. સો યુ જસ્ટ રાઇટ ડાઉન અને અગેન સિલેક્ટ કરો અને એક્ઝિક્યુટ. ઓકે, સો બટ ઓબ્વિયસ ન આવે. 90,000 રૂપિયામાં નો ડેટા ફાઉન્ડ આવે છે. ધેટ મીન્સ કે 90,000 રૂપિયા સેલેરી વાળો રેકોર્ડ મળતો નથી. રાઈટ, આ એક્ઝેક્ટલી આની આરે જ મેચ થવું જોઈએ. રાઈટ, પછી એમનો કે સર 9,102 રૂપિયા હોય તો ચાલે નહીં? ના, સોરી 90,102 રૂપિયા હોય અથવા તો 90,101 હોય, સર આવો રેકોર્ડ ન ચાલે? તો ના ચાલે. રાઈટ, એક્ઝેક્ટલી આની હારે જ મેચિંગ થતું હશે ને, ઓકે, એટલા જ રેકોર્ડ તમને ડિસ્પ્લે કરીને આપશે. અહીંયા જે વેલ્યુ લખીને આપશો એવા જ રેકોર્ડ તમને ડિસ્પ્લે કરીને આપશે. ઓકે, આ તો વાત થઈ સેલેરીની. હવે ઘણા લોકો એમ કહે કે ના, મારે એવું જોવું છે કે મારી કોલેજની અંદર દર્શિત નામના એમ્પ્લોયી કેટલા છે? સમજો, દર્શિત નામના એમ્પ્લોયી કેટલા છે? સમજાણું? તો આ મેં જે ક્વેશ્ચન પૂછ્યો ને એની અંદર જ એનો આન્સર મળી જાય તમને કે દર્શિત નામના એમ્પ્લોયી કેટલા છે. તો આપણી પાસે નેમ નામનું ઓલરેડી ફિલ્ડ છે. રાઈટ, કયું ફિલ્ડ છે? નેમ નામનું ફિલ્ડ ENM કરીને છે. તો હું અહીંયા શું લખાવીશ? કઈ ફિલ્ડ ઉપર મારે કન્ડિશન મૂકવી છે? તો કે ENM ઉપર. ENM કેવું હોવું જોઈએ? દર્શિત. હા, એક વસ્તુ એ છે કે જ્યારે આપણે કેરેક્ટર હારે વર્ક કરતા હોય ત્યારે હંમેશા કેની અંદર લખવાનું રહેશે? આપણે સિંગલ કોટની અંદર. ઓકે, સો આ ટેબલની આ ક્વેરી જ્યારે હું એક્ઝિક્યુટ કરાવીશ અને જેવું અહીં રન ઉપર ક્લિક કરાવીશ, દર્શિત નામનો એક રેકોર્ડ મળતો હશે તો મને ડિસ્પ્લે થશે, નહીં મળતો હોય તો નહીં થાય. ઓકે, સો અત્યારે નો ડેટા ફાઉન્ડ થયો. ઓકે, આપણે જોઈ લઈએ અનંત નામના રેકોર્ડ્સ. મારું જ નામ નાખીએ, લેટ્સ સે કૌશલ. કૌશલ નામના રેકોર્ડ્સ કેટલા છે આ ટેબલની અંદર? તો કૌશલ નામનો રેકોર્ડ કેટલા છે મારી પાસે? એક રેકોર્ડ છે. તો એ રેકોર્ડ મને અહીંયા ડિસ્પ્લે કરીને આપશે. સમજો છો શું કહેવા માંગુ છું? કે અહીંયા એવું જરૂરી નથી કે સેલેરી નામનું ફિલ્ડ આવે. અહીંયા નેમ એ આવી શકે, સેલેરી આવી શકે, જેન્ડરમાં પણ તમે કરી શકો. હું એમ કહું મારે એવું જોઈએ છે કે મારી કોલેજની અંદર કેટલા ગર્લ્સ છે, કેટલા બોયઝ છે, તો હું અહીંયા શું લખાવીશ? વેર જેન્ડર ઇક્વલ ટુ M. M સ્ટેન્ડ ફોર મેલ. તો આનો મિનિંગ એવું થશે કે મારી કોલેજની અંદર જેટલા પણ મેલ ફેકલ્ટી હશે એનું રિઝલ્ટ ડિસ્પ્લે કરીને આપશે. રાઈટ, પણ એ ફિલ્ડ હોવી જોઈએ. સમજો,
રાઈટ. હું તમને એમ કહું કે અહીંયા ENM નામની ફિલ્ડ હતી, હવે લેટ સે જેન્ડર નામની ફિલ્ડ, જે આપણી પાસે જેન્ડર નામની ફિલ્ડ જે છે એ આપણા ટેબલમાં છે જ નહીં, અને છતાંય હું આમ કરીને ઘોકા મારું છું કે વેર જેન્ડર ઇક્વલ ટુ મેલ. તો હવે આનું આઉટપુટ શું થાય? જેન્ડર નામની ફિલ્ડ મારી પાસે છે જ નહીં, રાઈટ, અને છતાંય હું એને ટ્રાય કરાવું છું, તો આનો આઉટપુટની અંદર શું થશે? તમને બટ ઓબ્વિયસ છે એરર રિટર્ન કરીને આપશે. કીધું ઇનવેલિડ આઈડેન્ટિફાયર, કે જેન્ડર નામની કોઈ વસ્તુ છે નહીં તમારા ટેબલની અંદર. સો આપણે આ ક્વેરી જે છે એ ચેન્જ કરવી પડે, રાઈટ. સો આના ઉપરથી તમને એટલીસ્ટ એટલો આઈડિયા આવી જાય કે ઇક્વલ ટુ ઓપરેટર જે છે એ કઈ રીતે વર્ક કરે, રાઈટ. આ રીતે તમે કોઈ પણ બંને ઓપરાન્ડની વચ્ચે તમે મૂકી શકો આની અંદર. સો આટલું ક્લિયર છે? આમાં કઈ ક્વેશ્ચન છે પહેલા કે ઇક્વલ ટુ ઓપરેટર કઈ રીતે? અને હા, જેટલા પણ ઓપરેટર જે છે એ બધા આપણે વેર કન્ડિશનની પાછળ જ લખશું. અગેન રિપીટિંગ, જેટલા પણ ઓપરેટર આજે શીખવાના છે એ બધા આપણે વેર કન્ડિશનની પાછળ જ લખશું. સો આ આપણે શું યુઝ કર્યું? ઇક્વલ ટુ ઓપરેટર યુઝ કર્યો કહેવાય. આમાં કોઈને કંઈ ડાઉટ્સ હોય તો પૂછી લેજો. ઓકે, લેટ સે નેક્સ્ટ એક્ઝામ્પલ, રાઈટ. આ વાત થઈ હતી આપણી ઇક્વલ ટુ ઓપરેટરની. ઓકે, નોટ ઇક્વલ ટુ મારે એવું જોઈએ છે આઉટપુટની અંદર કે જે લોકોની સેલેરી શું કે 10,000 રૂપિયા ન હોય એવા રેકોર્ડ જોઈએ છે. ઓકે, હજી એકવાર રિપીટ કરું છું કારણ કે આમાં કન્ફ્યુઝન થશે તમને લોકોને. મારે આઉટપુટની અંદર એવા રેકોર્ડ જોઈએ છે કે જે લોકોની સેલેરી જે છે એ 10,000 રૂપિયા ના હોય, નોટ ઇક્વલ ટુ. અત્યારે લગી ઇક્વલ ટુ જોયું હતું. ઓકે, સો હું અહીંયા શું લખાવડાવીશ? ફિલ્ડનું નામ શું છે? આપણી ફિલ્ડનું નામ સેલેરી નામનું ફિલ્ડ છે આપણી પાસે. સો અહીંયા શું લખાવડાવીશ? આખું વેર સેલેરી. ઓકે, અને નોટ ઇક્વલ ટુ. નોટ ઇક્વલ ટુ આ રીતે થશે, પહેલા એક્સક્લેમેટરી સાઇન ધેન ઇક્વલ ટુ, રાઈટ. એટલે આને કહેવાય નોટ ઇક્વલ ટુ. અને લેટ સે અહીંયા 60,000. ઓકે, તો આની અંદર આઉટપુટ શું આવશે? તમે તમારી રીતે જ પહેલા વિચાર કરી લો કે જો હું આમ લખાવું, રાઈટ, કે વેર સેલેરી ઇક્વલ ટુ 60,000, તો આનો આઉટપુટ એવું આવશે કે જે લોકોની સેલેરી 60,000 રૂપિયા હોય એવા રેકોર્ડ મને ડિસ્પ્લે કરીને આપે. બટ હવે હું ખાલી અહીંયા આમ નોટની સાઇન કરી દઉં છું, રાઈટ, વેર સેલેરી ઇઝ નોટ ઇક્વલ ટુ 60,000, તો આનો આઉટપુટ એકદમ રિવર્સ થઈ જશે. શું રિવર્સ થઈ જશે? તો કે 60,000 રૂપિયા સિવાયની સેલેરી જેટલી હોય ને એ બધી મને ડિસ્પ્લે કરીને આપે, રાઈટ. એવા બધા લોકોના નામ ડિસ્પ્લે કરીને આપશે કે જે લોકોની સેલેરી 60,000 રૂપિયા સિવાયની હોય. તો 60,000 રૂપિયા કોની સેલેરી હતી? અનંતની એકની હતી, રાઈટ. તો અનંત જે છે એનો રેકોર્ડ આઉટપુટમાં નહીં આવે, પણ બીજા બે રેકોર્ડ જે છે એ મને ડિસ્પ્લે કરીને આપશે. સો જેવું અહીંયા રન ઉપર ક્લિક કરાવીશ, રાઈટ, સો આઉટપુટની અંદર 3 રેકોર્ડ આવી ગયા, રાઈટ. કૌશલ જે છે તો એની 50,000 એ 60,000 ને બરાબર નથી, એનાથી નાની છે, 70,000, 80,000 એટસેટ્રા. સો જો ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ આ બે વચ્ચે આટલો ડિફરન્સ છે કે હું ધારો કે આમ લખાવું વેર સેલરી ઇક્વલ ટુ 60,000, તો આઉટપુટની અંદર શું આવશે કે જે લોકોની સેલેરી ખાલી 60,000 રૂપિયા હોય એવા જ રેકોર્ડ મને ડિસ્પ્લે કરીને આપે. તો અનંતની 60,000 રૂપિયા સેલેરી છે તો એ મને ડિસ્પ્લે કરીને આપી. હવે એનાથી આગળ કરાવવું નોટ ઇક્વલ ટુ, તો આનો મિનિંગ શું થશે કે જેની સેલેરી 60,000 રૂપિયા ન હોય, રાઈટ, એવા બધા રેકોર્ડ જે છે મને ડિસ્પ્લે કરીને આપે. તો 60,000 રૂપિયા ન હોય એવા બાકીના બધા રેકોર્ડ છે, તો આઉટપુટની અંદર અનંત સિવાયના બધા રેકોર્ડ મને ડિસ્પ્લે કરીને આપશે. સો આ ડિફરન્સ હોય છે ઇક્વલ ટુ વચ્ચે અને નોટ ઇક્વલ ટુ વચ્ચે. ઓકે, આમાં કઈ ડાઉટ છે? સો તમે આ રીતે પણ યુઝ કરી શકો છો, ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. ધેન નેક્સ્ટ વન, હજી એક આગળ જોઈ લઈએ, થોડીક મિનિટ બાકી છે. ઓકે, તમારા બધાનો ફેવરેટ ગ્રેટર ધેન, રાઈટ. ગ્રેટર ધેનનો મિનિંગ શું થાય? અહીંથી યુઝ કરી શકો ડાયરેક્ટલી. ઓકે, હું તમને એમ કહું કે મારા ટેબલની અંદર મારા ટેબલ જે છે એમ્પ્લોય 1, અત્યારે તો આપણે અહીંયા 5-10 રેકોર્ડ નાખ્યા છે એટલે વાંધો ન આવે, એમને જોઈને ડાયરેક્ટ કરી શકીએ. પણ જ્યારે લાખો કરોડો રેકોર્ડની વાત આવે ત્યારે થોડુંક અઘરું પડી જાય. સો મારે મારા ટેબલની અંદરથી એમ કહું કે જે લોકોની સેલરી જે છે 10,000 રૂપિયાથી ઉપર હોય એવા રેકોર્ડ જ મારે જોવા છે. સમજો છો શું કહું? કે જે લોકોની સેલરી 10,000 રૂપિયાથી ઉપર હોય અથવા તો 10,000 રૂપિયા કરતાં મોટી હોય તો એવા રેકોર્ડ જ મારે જોવા છે. તો એના માટે તમે શું યુઝ કરી શકો? ગ્રેટર ધેનની સાઇન. ઓકે, અને આપણે કઈ ફિલ્ડ ઉપર યુઝ કરાવશું? સેલરી ઉપર. મેં તમને કીધું તમે ખાલી જસ્ટ બોલતા હોય ને એમાં થોડુંક ધ્યાન આપો ને તો તમને લગભગ અડધી ક્વેરી એમને યાદ રહી જાય, અથવા તો અડધી ક્વેરીનો આન્સર એમને યાદ આવી જાય.
કે મારે એવા લોકોના રેકોર્ડ જોઈએ છે જેની સેલરી 10,000 રૂપિયા કરતાં મોટી હોય. તો આપણે કન્ડિશન કઈ ફિલ્ડ ઉપર મૂકવાની થાય? સેલરી નામના ફિલ્ડ ઉપર મૂકવાની થાય. તો હું જસ્ટ અહીંયા ટાઈપ કરું છું સેલરી અને અહીંયા લખી નાખું ગ્રેટર ધેન 10,000. ઓકે. સો હવે આ ક્વેરી હું આઉટપુટની અંદર લખાવું તો આ ક્વેરીનું આઉટપુટ કેવું આવશે? તો કે એવા લોકોના રેકોર્ડ મને ડિસ્પ્લે કરીને આપશે કે જેની સેલરી જે છે, જેનો પગાર જે છે એ 10,000 રૂપિયા કરતાં વધારે હોય. રાઈટ, એવા રેકોર્ડ મને ડિસ્પ્લે કરીને આપશે. તો આપણા ટેબલની અંદર બધા જ રેકોર્ડ એવા છે કે જેની સેલરી જે છે એ 10,000 રૂપિયાથી ઉપર છે. ઓકે. તમને થોડીક વધારે ડિટેલ ખબર પડે એટલા માટે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. ઓકે, 60,000 રૂપિયાથી ઉપર હોય એવી સેલરી કેટલી છે? તો બે જ લોકોની છે, એક 70,000 અને 80,000 રૂપિયા, દર્શિત અને જયદીપ. આ બેની સેલરી જે છે 60,000થી ઉપર છે અથવા તો મોટી છે અથવા તો વધારે છે, જે કયો એ તમે. તો હું તમને એમ કહું કે મારે એવા રેકોર્ડ જોઈએ છે જેનો પગાર જે છે એ 60,000 રૂપિયાથી મોટો હોય. રાઈટ, હું અહીંયા પ્રોવાઈડ કરું છું 60,000. તો હવે આઉટપુટની અંદર મને કેટલા રો મને રિટર્ન કરીને આપશે આઉટપુટની અંદર? તો કે ટોટલ મને આઉટપુટમાં 2 જ રો પ્રિન્ટ કરીને આપશે. કઈ? એક જયદીપની અને એક દર્શિતની. ઓકે. સો જોઈ લે પહેલાં આપણે આઉટપુટ પ્રેક્ટિકલ કરીને. અમે સિલેક્ટ કર્યું અને રન ઉપર ક્લિક કર્યું. તો આઉટપુટની અંદર જો મને દર્શિત અને જયદીપ બંને આવી ગયા આઉટપુટની અંદર. શું કામે? કારણ કે અહીંયા ગ્રેટર ધેનની સાઇન કરી, જેની સેલરી 60,000 રૂપિયાથી ઉપર હોય, રાઈટ, એવા જ રેકોર્ડ મને ડિસ્પ્લે કરીને આપે. હવે આમાં એક થોડુંક કન્ફ્યુઝન હોય છે. જો આવું તમે જોયું છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, રાઈટ, કે જેની સેલરી 60,000 અથવા તો 60,000થી મોટી હોય એવા રેકોર્ડ મારે જોવા છે. તો હવે હું જ્યારે આ ક્વેરી આઉટપુટની અંદર ફાયર કરાવડાવીશ તો મને આઉટપુટની અંદર અનંતનો રેકોર્ડ પણ ડિસ્પ્લે કરીને આપશે. જેવું રન ઉપર હું ક્લિક કરાવીશ, રાઈટ, તો હવે જો અહીંયા સાથે સાથે મને અનંતનો રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપ્યો. શું કામે? કારણ કે 60,000 જે છે, રાઈટ, અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુની સાઇન લખેલી છે મેં, એટલા માટે આ 60,000 વેલ્યુ જે સાચી પડતી હોય. જો હું અહીંથી ઇક્વલ ટુ કાઢી નાખું, રાઈટ, 60,000થી મોટી હોય એવી જ મારે વેલ્યુ જોઈએ છે, તો મારા આઉટપુટની અંદર ખાલી બે જ વસ્તુ આવશે. અને જો હું અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ રાખીશ તો અનંત જે છે એ આર ઇન્ક્લુડ થઈને આવશે. રાઈટ, સો આ ડિફરન્સ હોય છે તમારા ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને સેમ આનાથી ઉલટું લેસ ધેન ઇક્વલ ટુની અંદર. ઓકે. સો આ રીતે તમે જે છે તમારું આઉટપુટની ટેબલની અંદરથી આઉટપુટ ગેટ કરાવી શકો તમારે જોતું હોય તો. સો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. ઓકે.